વડોદરા શહેરમાં સ્કૂલ વાહનોમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડતા હોવાના મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન થતાં ક્યારેક મોટો અકસ્માત સર્જાતો હોય છે, જેમાં નિર્દોષોના ક્યારેક જીવ પણ જતા હોય છે। કોઈ દુર્ઘટના બન્યા બાદ તંત્ર જાગતું હોય છે, પણ નિયમિત રીતે તંત્ર પોતાની ફરજ નિષ્પક્ષતાપૂર્વક બજાવે તે જરૂરી છે। તંત્રના આંખ આડા કાન અને હાથની અદબ મોઢા પર આંગળીના કારણે નિયમોનું ઉલ્લંઘન કરનાર તત્વોને છૂટો દોર મળે છે। સ્કૂલના વાહનોમાં બાળકોને ક્ષમતા કરતાં વધુ બેસાડેલ જોઈ આપણને પણ ગુસ્સો આવતો હોય છે। બાળકની ચિંતા થતી હોય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે। સ્કૂલ વાહનો દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે। હાલમાં જ ઘરની બોટ દુર્ઘટનામાં શાળામાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। સ્કૂલ વાહનોના ક્ષમતા અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન થતું નથી, ત્યાં તંત્ર ખામોશ છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને સ્કૂલ વાહનમાં કેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા સરકારના નીતિ નિયમોનું પાલન કરાય અને જો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ જણાઈ આવે તો રિક્ષા, વાન અને બસ ચાલકનું લાયસન્સ રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી। સ્કૂલને ખબર જ હોય છે કે કઈ વેનમાં કયો છોકરો જાય છે, એ લોકો જોડે એની પરમિશન લીધેલી જ હોય છે, કેમ કે દરેક સ્કૂલ એક કાગળ આપે છે કે ભાઈ તમે વેનમાં આવો છો કે પોતાના જાતે આવો છો, તો એમની પાસે એક પોતાનો એક એ હોય છે કે એમની જોડે બધી માહિતી હોય છે। એટલે અમે એવું કમિશનર કચેરીએ એવું કહેવા આવ્યા હતા કે ભાઈ હવે જે પણ સ્કૂલની જે વેન છે, વેન અને રિક્ષાઓ જે કેપેસિટીથી વધારે બાળકોને બેસાડે છે, તેના કારણે શું થાય છે કે ભાઈ ભયનો જોખમ રહે છે। સાથે સાથે એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવતું નથી। તો કમિશનરશ્રીને એક વિનંતી છે કે તમે ડાયરેક્ટ સ્કૂલને અથવા તો જે પણ વેન અને રિક્ષાઓ શહેરમાં ચાલતી હોય છે તેમનું જલ્દીથી જલ્દી ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરવામાં આવે અને એની એક કેપેસિટી નક્કી કરવામાં આવે, જેથી કરીને આ જે કૃત્ય થયા છે એ ભવિષ્યમાં ના થાય અને બાળકોના જીવ આપણે જે અત્યારે ગયા છે એ ફરી ભવિષ્યમાં આ જ પુનરાવર્તન ના થાય।